ત્યારે ભાવનગરના એરપોર્ટ રોડ પર ફાયરિંગનો મામલો સામે આવ્યો છે। કાર ચલાવવા બાબતે બબાલ થઈ અને તેમાં થયું ફાયરિંગ। એસપી સહિતનો પોલીસ કાફલો હાલ ઘટના સ્થળે પહોંચી ગયો છે, જ્યારે એરગનથી ફાયરિંગ થયા હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન માનવામાં આવી રહ્યું છે। તો ભાવનગરના એરપોર્ટ રોડ ઉપર ફાયરિંગની ઘટનાની શંકાઓ સામે આવી રહી છે, જ્યાં પોલીસ કાફલો દોડી પહોંચ્યો છે। એસપી સિવાય અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ચૂક્યા છે। ગાડીની સાઈડ કાપવાના મામલે બે અજાણ્યા ઈસમો વચ્ચે બબાલ થઈ હતી। માત્ર ગાડી આગળ ચલાવવાના મામલે બબાલ થઈ અને ત્યારબાદ આ બબાલે મોટું રૂપ ધારણ કર્યું અને કરવામાં આવ્યું ફાયરિંગ જો કે હાલ એરગન દ્વારા કરવામાં આવ્યું હોય તેવું પોલીસ દ્વારા પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે ભાવનગરના એરપોર્ટ રોડ પર ફાયરિંગનો મામલો સામે આવ્યો છે। કાર ચલાવવા બાબતે બબાલ થઈ અને તેમાં થયું ફાયરિંગ। એસપી સહિતનો પોલીસ કાફલો હાલ ઘટના સ્થળે પહોંચી ગયો છે, જ્યારે એરગનથી ફાયરિંગ થયા હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન માનવામાં આવી રહ્યું છે। તો ભાવનગરના એરપોર્ટ રોડ ઉપર ફાયરિંગની ઘટનાની શંકાઓ સામે આવી રહી છે, જ્યાં પોલીસ કાફલો દોડી પહોંચ્યો છે। એસપી સિવાય અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ચૂક્યા છે। ગાડીની સાઈડ કાપવાના મામલે બે અજાણ્યા ઈસમો વચ્ચે બબાલ થઈ હતી। માત્ર ગાડી આગળ ચલાવવાના મામલે બબાલ થઈ અને ત્યારબાદ આ બબાલે મોટું રૂપ ધારણ કર્યું અને કરવામાં આવ્યું ફાયરિંગ જો કે હાલ એરગન દ્વારા કરવામાં આવ્યું હોય તેવું પોલીસ દ્વારા પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે આપણે સૌને ખબર છે કે જૂનાગઢમાં એક અપહરણ થયું એનએસયુઆઈ શહેર પ્રમુખનું। ત્યારે એનએસયુઆઈ શહેર પ્રમુખના અપહરણનો કેસ જે છે તે મુખ્ય આરોપી ગણેશ જાડેજાને ક્રાઇમ બ્રાન્ચ લેવામાં આવ્યો છે। જી હા, ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા ઝડપાઈ ચૂક્યો છે। ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગણેશ જાડેજાની હાલ પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે આપણે સૌને ખબર છે કે જૂનાગઢમાં એક અપહરણ થયું એનએસયુઆઈ શહેર પ્રમુખનું। ત્યારે એનએસયુઆઈ શહેર પ્રમુખના અપહરણનો કેસ જે છે તે મુખ્ય આરોપી ગણેશ જાડેજાને ક્રાઇમ બ્રાન્ચ લેવામાં આવ્યો છે। જી હા, ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા ઝડપાઈ ચૂક્યો છે। ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગણેશ જાડેજાની હાલ પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, હવે રથયાત્રા આવી રહી છે। તો ચૂંટણી પૂર્ણ થતા એએમસી રથયાત્રાની તૈયારીઓમાં લાગી ગયું છે। જર્જરિત ઇમારતોના સર્વેની કામગીરી હાથ ધરી છે। ત્યારે રથયાત્રા રૂટ પરની જર્જરિત ઇમારતના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે સર્વે બાદ જવાબદારી સોંપાશે વોર્ડ ઇન્સ્પેક્ટરને। સમગ્ર રૂટ પર 4 થી 5 મકાનની જવાબદારી સોંપાશે। એક વોર્ડ ઇન્સ્પેક્ટરને 4 થી 5 મકાનની જવાબદારી સોંપવામાં આવે છે। જ્યારે ગત વર્ષે ઇમારત પડતા જાનહાનિ થઈ હતી, આવી ઘટના ફરી એક વખત ન બને, આગળ પણ ન બને તેને લઈ અને એએમસી દ્વારા હાલ કાર્યરત કરી દેવામાં આવ્યા છે પોતાના અધિકારીઓને। ત્યારે તમામ અધિકારીઓ સર્વે માટે લાગી ગયા છે અને આવી ઘટના ફરી એક વખત ન બને તેની કાળજી લઈ રહ્યા છે। ચૂંટણી પૂર્ણ થતા આચારસંહિતા હટી છે અને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે રથયાત્રાની તૈયારીઓમાં લાગી ગયું છે અને એ એસ્ટેટ વિભાગ દ્વારા હવે સર્વેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે જે રથયાત્રાનો પરંપરાગત રૂટ છે ને ત્યાં જે ભયજનક મકાનો છે ત્યાં નોટિસો મારવાની સાથે જરૂર પડે તો ઉતારવાની કામગીરી છે તે પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે। મહત્વની બાબત એ છે કે ગત વખતે રથયાત્રા દરમિયાન એક દુર્ઘટના ઘટી હતી ને કેટલાક લોકોના મોત પણ નીપજ્યા હતા। ત્યારે એવી દુર્ઘટના ફરી એક વખત ના થાય તેના માટે થઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે જે તે વિસ્તારના વોર્ડ ઇન્સ્પેક્ટરો છે તેને હાજર રાખવામાં આવશે અને તેમને આવા ભયજનક મકાનો છે તેની જવાબદારી છે તે સોંપવામાં આવશે। એક ઇન્સ્પેક્ટર ઉપર 5 થી 7 મકાનોની જવાબદારી છે તે આપવામાં આવશે અને આવા જે ભયજનક મકાનો હશે ત્યાં કોઈ પણ લોકોને જવા દેવામાં નહીં આવે, સાથે જ એ મકાન નીચે ઊભા પણ રહેવા દેવામાં નહીં આવે। વોર્ડ ઇન્સ્પેક્ટરો છે તેને આ અંગેની જવાબદારી સોંપવામાં આવી છે અને કોઈ દુર્ઘટના ના ઘટે તેના તકેદારી માટે થઈ અને આયોજન અત્યારથી જ કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો વડોદરામાં કોર્પોરેશન સમાધાનકારી ભૂમિકામાં વેપારીઓની રજૂઆત બાદ સમાધાનકારી વલણ અપનાવવામાં આવી રહ્યું છે। મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ ચેરમેન, કોર્પોરેટરે આજે બેઠક યોજી હતી,
જેમાં વેપારીઓ સાથે સીલ કરાયેલી દુકાનોને લઈ અને આ બેઠક યોજવામાં આવી હતી અને ચર્ચા કરવામાં આવી હતી. 180થી વધુ દુકાનોને સીલ કરવામાં આવી હતી, જ્યારે 15 દિવસમાં ફાયર સેફટી સુવિધા ઉપલબ્ધ કરાવવાની શરત રાખવામાં આવી હતી. ફાયર સેફટીની સુવિધા બાદ આ સીલ ખોલવામાં આવશે, જ્યારે 15 દિવસમાં ફાયર સેફટી નહીં તો ફરીથી સીલિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. તો જે 4 કોમ્પ્લેક્સ છે એને પણ અમે સીલ કર્યા છે ને ઇન્ડિવિજ્યુઅલ દુકાનોને પણ સીલ કરી છે. 4 કોમ્પ્લેક્સ છે એ એક નિયત હાઇટ કરતાં વધારે છે અને એમની જોડે ફાયર એનઓસી નથી, એટલે અમે એને સીલ કર્યું છે. એમાં ક્લાસીસ પણ ચાલે છે. સાથોસાથ જે ઇન્ડિવિજ્યુઅલ દુકાનો છે એને પણ અમે સીલ એટલા માટે કરી છે કે એમાં જે એમને ચેન્જ ઓફ યુઝ લેવાનો હતો એમને નથી લીધો. જોડે જોડે એમને રોડ ઉપર દબાણ કર્યું છે અને વચ્ચે એક લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન પણ થયો છે. તમામ જે વેપારી મંડળ હતું એ છેલ્લા 1-2 દિવસથી પોતાની રજૂઆતો લઈ અને અમારી સાથે રિક્વેસ્ટ વિનંતી લઈને આવતા હતા. એટલે અમે આજે સ્થળ વિઝિટ કરી અને અમને જે કોઈ લૂપહોલ્સ દેખાયા, આ તમામ વસ્તુઓ એમના ધ્યાનમાં મૂકી એ લોકો એગ્રી થયા છે કે આ બધા દબાણો અમે તોડી નાખીશું. તો આજ રોજ HTATની બદલી સંદર્ભે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. મુખ્ય શિક્ષકની બદલીના નિયમો જાહેર કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ રજૂઆત કરાઈ છે, જ્યારે અગાઉ બદલી માટે 5 બેઠકો પણ મળી ચૂકી છે. શિક્ષણ મંત્રી શ્રી સાથે આજે એટાટના બદલીના નિયમો ઝડપથી બહાર પાડવા માટે અને બદલીના કેમ્પો જે ઝોનમાં આચારસંહિતાના કારણે નથી થઈ શક્યા એ ઝડપથી કરવા માટે અને જે વન ટાઈમની ગ્રાન્ટ છે ખૂબ મોડી લેટ સમયે જમા કરવામાં આવે છે એ સમયસર કરવામાં આવે અને અમારી જે મુખ્ય જે માંગણીઓ સરકાર સાથે અમારે જે મોંઘાઈ વધારો 4% છે અને ઘરભાડું જે 25%થી વધુ જ્યારે થાય એ મોંઘાઈ ત્યારે એ વધારો કરવામાં આવે અને 50% થાય ત્યારે એ વધારો કરવામાં આવે. બંને મોંઘાઈ પ્રમાણે ઘરભાડું જે વધારવાનું એ બંને આજની સુધી રાજ્ય સરકાર દ્વારા ડિક્લેર કરવામાં આવેલ નથી. તો સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ કરતાં વધુ પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જી હા, સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે દૂધના ભાવોમાં વધારાની જાહેરાત કરી દીધી છે. સુમુલ ડેરીએ ભેંસના દૂધમાં કિલો ફેટે 20 રૂપિયા અને ગાયના દૂધમાં કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો છે. હવે પશુપાલકોને ભેંસના દૂધના કિલો ફેટે 830 રૂપિયાની જગ્યાએ 850 રૂપિયા મળશે, જ્યારે ગાયના દૂધના કિલો ફેટે 795 રૂપિયાની જગ્યાએ 810 રૂપિયા મળશે. ફરી એક વખત જણાવી દઉં કે સુરત તાપી જિલ્લાના જે પશુપાલકો છે તેઓ માટે સારા સમાચાર છે. પશુપાલકો માટે દૂધમાં કિલો ફેટે ભાવ વધારો કરવામાં આવ્યો છે. 2.5 લાખ કરતાં પણ વધુ પશુપાલકો છે જ્યાં આવેલા સુમુલ ડેરી સાથે સંકળાયેલા, ત્યારે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે દૂધના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. 20 રૂપિયા જેટલી ભેંસના દૂધમાં કિલો ફેટે વધારો કર્યો છે, જ્યારે ગાયના દૂધમાં 15 રૂપિયા લેખે કિલો ફેટે વધારો કર્યો છે. એટલે કે હવે ભેંસના દૂધના કિલો ફેટે 830 રૂપિયાની જગ્યાએ 850 રૂપિયા મળશે અને ગાયના દૂધના કિલો ફેટે 795 રૂપિયાની જગ્યાએ 810 રૂપિયા મળશે. ડેરીના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલે આજે જાહેરાત કરી છે. સુરત તાપી સાથે લગભગ 2.5 લાખ પશુપાલકો જોડાયેલા છે. એમના માટે ખાસ કરીને ભેંસના દૂધમાં જે ખરીદ ભાવ છે જે 830 રૂપિયા કિલો ફેટે હતો એ 20 રૂપિયા કિલો ફેટે વધીને 850 રૂપિયા કરવામાં આવ્યા છે અને ગાયમાં પણ જે 795 રૂપિયા હતા એમાં કિલો ફેટે 15 રૂપિયા વધારીને 810 રૂપિયા કરવામાં આવ્યો છે. આને કારણે પશુપાલકોને વાર્ષિક લગભગ 60 કરોડથી પણ વધારાનો ફાયદો થવાનો છે. ત્યારે લોક પ્રશ્નો ઉકેલવા ભાજપના જ એમએલએ રજૂઆત કરી છે. એમએલએ લવિંગજી ઠાકોરે સીએમને પત્ર લખીને રજૂઆત કરી છે કે પાટણ જિલ્લામાં રાધનપુરા મત વિસ્તારનો મોટો ફાળો છે. આવું નિવેદન અને લખાણ લવિંગજીએ કર્યું છે. સાથે જ લખ્યું કે લોકસભા ચૂંટણીમાં ભાજપને 34,706 મતોની લીડ અપાવી છે, ત્યારે રાધનપુરા મત વિસ્તારે ભાજપને સૌથી વધુ લીડ અપાવી છે. મતના બદલામાં વિકાસ કામો કરી આપવા માટે લવિંગજી દ્વારા ભારતીય જનતા પાર્ટીને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ મતોની લીડ સાથે બદલામાં લોકોના પ્રશ્નો ઉકેલવા માટે સરકારને ખુદ જ
ભાજપના જ ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે, ત્યારે હવે પ્રશ્ન એક એ પણ થઈ રહ્યો છે કે જો ભાજપના જ ધારાસભ્યને ભાજપને જ પત્ર લખીને રજૂઆત કરવામાં આવે છે કે મત આપ્યા છે સાહેબ, થોડી તો વિકાસના કામ કરો, ત્યારે પ્રશ્ન એ છે કે શું સરકાર દ્વારા તે વિસ્તારમાં વિકાસના કામ કરવામાં નહીં આવતા હોય? અનેક પ્રશ્નો છે જેને લઈ અને હાલ અનેક તર્ક વિતર્કો લાગી રહ્યા છે આ પત્ર જાહેર થયા બાદ. અમદાવાદ પૂર્વના ભાજપના સાંસદ હસમુખ પટેલનું પણ નિવેદન સામે આવ્યું. તેઓએ કહ્યું કે ફરી એક વખત પાર્ટીએ મને તક આપી છે અને પાર્ટીનો હું આભારી છું. ગુજરાતની તમામ બેઠકોનો મેં અભ્યાસ નથી કર્યો, ક્યાંક કચાશ રહી હશે એટલે એક બેઠક ઓછી આવી. કેન્દ્રમાં 5 વર્ષ ભાજપની સરકાર રહેશે. હસમુખ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. તેઓએ કહ્યું કે અમદાવાદમાં મને ફરી એક વખત પાર્ટીએ તક આપી, તે માટે હું પાર્ટીનો આભારી છું અને આભાર માનીશ. અમદાવાદ પૂર્વ બેઠક ઉપર ભાજપે ફરી એક વખત હસમુખ પટેલને ટિકિટ આપી અને તેને ફરી એક વખત જીત હાંસલ કરી છે. તેની સાથે વાત કરીશું. હસમુખભાઈ, ફરી એક વખત તમને પાર્ટીએ ટિકિટ આપી, તમારી પર વિશ્વાસ મૂક્યો અને તમે જીત હાંસલ કરી. લીડની વાત કરીએ, 5 લાખનો ટાર્ગેટ હતો, એચીવ નથી થઈ શક્યો, કારણ તમને ક્યાં લાગે? પહેલાં તો પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો, પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વનો હું ઋણ સ્વીકાર કરું છું, આભાર માનું છું. લીડનો લક્ષ્યાંક અમારો 5 લાખ ઉપરનો હતો જ, પરંતુ ગરમીના લીધે મતદારો જે નિરુત્સાહ રહ્યા, હીટવેવના કારણે મતદાન ઓછું થયું. લગભગ 7% મતદાન ગત ચૂંટણી કરતાં ઓછું થયું. એના પરિણામે અમે લગભગ 30-35 હજાર જેવી 5 લાખના ટાર્ગેટથી લીડ ચૂકી ગયા છીએ. જો મતદાન પૂર્ણ થયું હોય તો એ લીડ 5.5 લાખ સુધી પહોંચી જાત. વિકસિત ભારતનું જે સ્વપ્ન મોદી સાહેબે જોયું છે એમાં ક્યાંય ઓછું નહીં આવે. એ જ ગતિથી યુવાનોનું ઉજ્જવળ ભવિષ્ય બને, દેશ વિશ્વમાં 3જા નંબરની ઇકોનોમી બને, એ દિશાના પ્રયત્નો સતત ચાલુ રહેવાના છે. અમદાવાદ પૂર્વની વાત કરીએ તો આપના માટે પ્રાયોરિટી હવે કયા કામો એવા રહેશે કે જે પ્રાયોરિટી રહેશે? ગત 5 વર્ષ દરમિયાન ઘણા બધા વિકાસના કામો થયા છે. અમદાવાદ પૂર્વનો જે મુખ્ય પ્રશ્ન હતો ખારીકટ કેનાલ ઉપર રોડ બનાવવાનો, એ પણ પૂર્ણ થયો છે. ઘણા બધા કોમ્યુનિટી હોલ બન્યા, બાગ બગીચા બન્યા, હોસ્પિટલો બની. મારું એક સ્વપ્ન હતું કે એક મેડિકલ કોલેજ મારા વિસ્તારમાં બને, એ દિશામાં મારા પ્રયત્નો ચાલુ છે. મને વિશ્વાસ છે કે આવનારી ટર્મમાં એમાં મને સફળતા મળશે. તો જે પ્રમાણે હસમુખ પટેલ છે તે કહી રહ્યા છે કે ગત ટર્મમાં પણ અનેક એવા આઇકોનિક કામ છે તે તેમના વિસ્તારમાં કરવામાં આવ્યા છે અને આવનારા 5 વર્ષમાં મેડિકલ કોલેજ બનાવવાનું તેનું એક સ્વપ્ન છે અને તે પૂર્ણ કરવા માટે થઈ અને કામગીરી કરવામાં આવશે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ સાથે જ જીત બાદ ભાજપ સાંસદ દિનેશ મકવાણાની પ્રતિક્રિયા પણ સામે આવી. અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણાની જીત થઈ છે. જો કે પીએમ મોદી, અમિત શાહે મારી જીત માટે કામ કર્યું. કાર્યકર્તાઓએ મારી સાથે 65 દિવસ કામ કર્યું છે. તમામ કાર્યકર્તાઓનો આભારી રહીશ. આ નિવેદન દિનેશ મકવાણા દ્વારા આપવામાં આવ્યું છે. સાથે જ કહ્યું કે 5 લાખની લીડનો ટાર્ગેટ હતો જે પૂર્ણ ના થયો. ટાર્ગેટ પૂર્ણ ન થયા તેનું મનોમંથન કરીશું અને આગળની હવેની આવતી લોકસભા માટે તૈયારી દાખવશું. ત્યારે મારી જીત થઈ તેમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહજીનો આભારી છું હું અને એમનો આભાર માનું છું. મારા સાથે 65 દિવસ કામ કર્યું તે તમામ કાર્યકર્તાઓનો પણ આભારી રહીશ. આ નિવેદન દિનેશ મકવાણા દ્વારા આપવામાં આવ્યું છે. તેઓએ ક્યાંક ને ક્યાંક પોતાના જીતનો શ્રેય નરેન્દ્ર મોદી અને અમિત શાહને આપ્યો છે અને સાથે કહ્યું કે ચોક્કસ 5 લાખની લીડનો ટાર્ગેટ હતો જે પૂર્ણ નથી થયો, તેનું હવે અમે મનોમંથન કરીશું. અમદાવાદ પશ્ચિમથી જે જીતીને આવ્યા છે દિનેશ મકવાણા, તેની સાથે વાત કરીશું. દિનેશભાઈ, જે આપની જીત થઈ છે, શહેરી મતદારોએ ફરી એક વખત ભાજપ ઉપર વિશ્વાસ મૂક્યો છે, આ જીતને કઈ રીતે જોઈ રહ્યા છો? ખાસ કરીને જીતને જોવાનો વિષય આવે તો વર્ષોથી પરંપરાગત આ સીટ ભારતીય જનતા પાર્ટીની રહી છે. ઉમેદવાર ગમે તે હોય, અહીંના અમદાવાદ પશ્ચિમના મતદારોને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ છે. આપના માધ્યમથી અમદાવાદ પશ્ચિમની જનતા જનાર્દનનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. વર્ષ મને જે સેવા કરવાનો અવસર આપ્યો છે, હું સખત પરિશ્રમ સાથે જેમ મને જંગી મતદાનથી જીતાડવામાં એમણે
સખત મહેનત કરી છે, એમ હું પણ એમના પ્રશ્નો માટે હરહંમેશ પ્રયત્નશીલ રહીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને આગળ વધારવા માટે પ્રયત્ન કરીશ. વર્ષોથી આપ જાણો છો એમ ઘણા વર્ષોથી સ્પષ્ટ બહુમતી કોઈ પણ પાર્ટીને આવી નથી. છેલ્લા 10 વર્ષને બાદ કરતા આજે નો ડાઉટ ભારતીય જનતા પાર્ટી એકલા હાથે 272 ક્રોસ નથી કર્યું, પરંતુ એનડીએ સાથે 290 ઉપર સીટો થઈ છે, 292-93. તો ચોક્કસ મને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આગામી 5 વર્ષોની અંદર પણ ખૂબ સારા નિર્ણયો સાથે આ દેશની સેવા કરવાની તક મળી છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એનડીએ અને ભારતીય જનતા પાર્ટી સાથે મળીને આ દેશની સેવા કરશે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ સાથે વડોદરાના નવા સાંસદ એટલે કે હેમાંગ જોશીનું પણ નિવેદન સામે આવ્યું. તેઓએ કહ્યું કે ગુજરાતમાં સૌથી યુવા સાંસદ તરીકે મારી પસંદગી થઈ. મને ટિકિટ આપવા બદલ તમામનો આભાર. મતદાતા અને કાર્યકર્તાઓ ઉપર મને પૂરો ભરોસો છે અને હતો. વડોદરા મનપામાં સૌથી વધુ મતદાન થયું છે. તડકામાં પણ મતદારોની કતારો લાગી હતી. વિકસિત ભારત સાથે વિકસિત વડોદરાનો સંકલ્પ પૂર્ણ થશે. ગ્રાન્ટનો વેડફાટ ના થાય તેનું હું ધ્યાન રાખીશ. સમગ્ર દેશની સાથે વડોદરા શહેરમાં પણ જે સંસ્કારી નગરી કહેવાય છે તેમાં લોકસભાના સાંસદ તરીકે ડૉક્ટર હેમાંગ જોશીએ મેદાન માર્યું છે. 5 લાખ ઉપરાંત મતોથી ભવ્ય વિજય મેળવ્યો છે. મેં એ સમય પણ એક દિવસ અગાઉ જ મતદાનના એક દિવસ અગાઉ મેં કહ્યું હતું કે વડોદરા એ સમગ્ર રાજ્યમાં દાખલો બેસે એવું મતદાન કરવાનું છે. અને કારણ કે મને મતદાતાઓ અને કાર્યકર્તાઓ ઉપર ભરોસો હતો. હું બીજા કોઈ પણ પ્રકારની વાતોમાં એટલે હું નહોતો માનતો, કારણ કે હું ગ્રાઉન્ડ પર હતો અને મને ગ્રાઉન્ડની વાતનો અંદાજો હતો અને પરિણામ આપની સામે હતું. સમગ્ર મહાનગરોમાં સૌથી વધારે મતદાન આપણી વડોદરા મહાનગર અને વડોદરા જિલ્લાએ કર્યું હતું. એ જ પ્રકારે ગઈકાલે પણ જે પ્રકારે પરિણામ આવ્યા, પરિણામની અંદર પણ સમગ્ર ગુજરાતમાં 3જા નંબરે વડોદરાનું કમળ એક મજબૂતાઈથી દિલ્હી જઈ રહ્યું છે. ત્યારે આ જે કંઈ પણ પરિણામ છે એ વડોદરાના કર્મઠ કાર્યકર્તાઓ કે જેઓ સમગ્ર પ્રચાર દરમિયાન તથા જ્યારે ચૂંટણીનો દિવસ હતો ત્યારે 12 કલાક આવા તાપમાં પોતાના બૂથ ઉપર રહી અને વધારેમાં વધારે મતદાન થાય એ બાબતની ચિંતા કરી. અને વડોદરાના મતદાતાઓ, આપ તો ફિલ્ડના માણસ છો, આપને ખબર હશે, એ દિવસે પણ 2-2.5 કલાક સુધી લોકો કતાર બનાવી અને પોતાનો મત નરેન્દ્રભાઈને આપી રહ્યા હતા. એટલે મને વડોદરાના મતદાતાઓ અને કાર્યકર્તાઓ ઉપર ભરોસો હતો અને જે આપણને અપેક્ષા હતી એ પ્રમાણે જ ખૂબ જ મજબૂત કમળ હવે દિલ્હી જઈ રહ્યું છે. એટલા વધારે વિકાસના એવા કાર્યો થાય, એકને એક કાર્યનું રિપીટેશનની અંદર ગ્રાન્ટનું વેડફાટ ના થાય અને બને એટલા વધારે નવા વિકાસના કાર્યો થાય. સરકારશ્રી તરફથી સારા પ્રકલ્પ આપણા વડોદરા જિલ્લાને મળે એ માટેના મારા વિનમ્ર પ્રયાસો રહેશે. તમામ શ્રેય કાર્યકર્તાઓના, કર્મઠ કાર્યકર્તાઓને આપ્યો છે કે એમની મહેનત રંગ લાવી છે અને આગામી દિવસોમાં જે પણ કાર્યક્રમો કરવાના છે અથવા તો જે પણ પ્રમાણે વિકાસના કામો કરવાના છે એ તમામ નાણાં યોગ્ય દિશામાં વપરાય તે પણ જોવાની એમની ફરજ છે એવું જણાવી રહ્યા છે. જોઈ રહ્યું આગામી દિવસોની અંદર કેટલા વિકાસના કામો અને કેટલા સમયની અંદર પૂરા થાય છે. હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. દીવ દમણના લોકસભાના અપક્ષ ઉમેદવાર એટલે કે ઉમેશ પટેલનો વિજય થયો છે. લોકસભા ચૂંટણીમાં જીત બાદ ઉમેશ પટેલનું નિવેદન સામે આવ્યું. કહ્યું કે હાલ ભાજપ કે કોંગ્રેસને સમર્થન આપવું તે નક્કી નથી કર્યું. એ હવે જોવાનું છે અને હવે વિચારીશ. અમારો જે સાથ આપશે તેની સાથે જોડાઈશું. જે પણ અમને એવી ખાતરી અપાવશે કે ભાઈ આ જે હિટલરશાહી છે તે સમાપ્ત થશે અને દમણ દીવને પણ મુખ્ય ધારામાં લાવવામાં આવે. આજે 1961 અમે પ્રેસિડેન્ટ રૂલમાં એટલે રાષ્ટ્રપતિ શાસનમાં જીવી રહ્યા છીએ. જે અમને બાંયધરી આપશે અને અમને એ અમારા એજન્ડાને પૂરો કરવાની ખાતરી આપશે તેમના સાથે અમે જોડાશું. ધવલ પટેલ વાંસદાના ઝરી ગામે પહોંચી ગયા છે. પૈતૃક ગામે વલસાડમાં આવેલું છે ત્યાં લોકસભાના સાંસદ મળવા પહોંચી ગયા. ઝરી ગામના લોકો સાથે સાંસદ ધવલ પટેલે મુલાકાત પણ કરી અને પોતાના ઘરે ગૃહદેવી સ્થાનકમાં વંદના પણ કરી.
આદિવાસી પરંપરા મુજબ ગુરુદેવી સ્થાનકમાં તેઓએ પૂજા અર્ચના પણ કરી. આદિવાસી સમાજના કામો પૂર્ણ કરીશ તેવું નિવેદન પણ ધવલ પટેલ દ્વારા આપવામાં આવ્યું અને સાથે જ વલસાડ લોકસભા જીતે તેની જ કેન્દ્રમાં સરકાર બને છે તેવું માનવામાં આવે છે. ત્યારે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ ત્યાં ડંકો વગાડી દીધો છે અને હવે ટૂંક જ સમયમાં ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત દેશને નવી સરકાર આપવા માટે તૈયાર થઈ ચૂકી છે. ધવલભાઈ, સૌથી પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન અને સાથે જ જાણવા માંગીશ કે કઈ રીતે આ ટફ ફાઇટમાં તમે જીતી શક્યા. આ ઇલેક્શન પૂરેપૂરું મોદી સાહેબને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે હતું અને દેશને વિકસિત અને સમૃદ્ધ બનાવવાનું ઇલેક્શન હતું. એ જ પોઝિટિવ એજન્ડા લઈને અમે ચાલ્યા હતા અને પહેલા દિવસથી મેં આ ટફ ફાઇટ નહીં માની હતી, કારણ કે મને ખબર છે કે વલસાડ લોકસભાના લોકો વિકાસને સાથ આપશે અને વિપક્ષના નેગેટિવ લોકો જે નેગેટિવ વાત કરે છે એને જાકારો 100% આપવાના છે. અહીંયા આટલો લાંબો દરિયાકાંઠો છે, તિથલથી ઉમરગામ જેટલો, તો અહીંયા આપણે શબરીધામ, પારનેરા માતા, ઉનાઈ માતા એવા જેવા મંદિર સ્થાનો પણ છે. તો આટલો લાંબો ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ પણ છે અને ખાસ કરીને કપરાડા, ડાંગ, ધરમપુર, વાંસદા જેવો આટલો મોટો આદિવાસી એરિયા પણ છે. તો એમની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે આપણે દરેક વિસ્તારનો વિકાસ કરવો પડશે અને આપણા આદિવાસી વિસ્તારમાં યુવાનોને સારું ભણતર મળે, સારું રોજગાર મળે અને દરેક સુવિધા અહીંયા જ મળી રહે એની અમે પૂરી પ્રાથમિકતા કરવાના છે. વલસાડ લોકસભા જે જીતે એની જ કેન્દ્રમાં સરકાર બને છે, ફરીથી એવું જ થઈ રહ્યું છે? જી, વલસાડ લોકસભા સીટ એ બેરોમીટર સીટ તરીકે જાણી જાય છે. જે વલસાડ લોકસભા સીટ જીતે છે એ જ કેન્દ્રમાં પણ સરકાર બનાવે છે. સંદેશ ન્યૂઝ, નવસારી. આણંદમાં મિતેશ પટેલનો વિજય થયો છે. ત્યારે આણંદમાં મિતેશ પટેલને સમર્થકોએ અભિનંદન પાઠવ્યા. સાથે જ વાસદ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં સમર્થકોનો જમાવડો પણ દેખાયો. મિતેશ પટેલ સતત બીજી વખત સાંસદ બન્યા છે ત્યારે તેઓએ નિવેદન પણ આપ્યું અને કહ્યું કે આગામી સમયમાં જિલ્લાના બાકી કામો કરીશું. આ જીત કાર્યકરોની જીત છે, નહીં કે મારી. ત્યારે આણંદ બેઠકના હાર અને જીતના જે કેલેન્ડર છે તે આપણે તમારી સામે રાખી તો મિતેશ પટેલનો મજબૂત જનસંપર્ક જે હતો, લોક સંપર્ક હતો, તે તેઓનો એક ફાયદાકારક પાસો હતો. કોંગ્રેસનું સાથે જ નબળું પ્રદર્શન પણ દેખાયું હતું ક્યાંક ને ક્યાંક, જેના કારણે મિતેશ પટેલને આ તક વધી રહી હતી. અને સાથે જ ભાજપે જે ધુઆંધાર પ્રચાર કર્યો છે, નરેન્દ્ર મોદીના ચહેરાનો ઉપયોગ કર્યો છે અને જે રીતે પ્રચાર ધુઆંધાર કરવામાં આવ્યો હતો, અમિત શાહની રેલીઓ, ત્યારબાદ તેઓને ઘણો ફાયદો મળ્યો છે. જ્યારે મિતેશ પટેલને 6,12,484 મતો મળ્યા હતા અને સામે કોંગ્રેસના અમિત જે છે તેઓને ઓછા મતો મળ્યા હતા. ઘણી વધુ લીડથી મિતેશ પટેલે જીત મેળવી છે. ત્યારે મિતેશ પટેલને ફરી એકવાર મજબૂત લોકસંપર્ક હતો તે તેવા માટે એક પાકું પાસું સમાન સામે આવ્યું. ગુજરાતની સૌથી ચર્ચાસ્પદ આણંદ બેઠક ઉપર સતત ત્રીજી વાર ભાજપનો ભગવો લહેરાયો છે અને 2 વખત વિજેતા થનાર મિતેશભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. આપણે તેઓની સાથે વાત કરીશું. આણંદ લોકસભાની સીટ જે આમ કહેતા હતા કે ભાઈ અઘરામાં અઘરી સીટ છે, પરંતુ મને પૂરેપૂરો વિશ્વાસ હતો મતદાતાઓ પર, ભારતીય જનતા પાર્ટીના વફાદાર કાર્યકર્તાઓ પર, કર્મસ્થ કાર્યકર્તાઓ પર, કે જેમને આ સીટ માટે 2.5 મહિનાથી ખૂબ સારી મહેનત કરી છે અને 51,095 વોટથી મને જીતાડ્યો છે. આ જીત મારી નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના વફાદાર કાર્યકર્તા અને મતદાતાઓની છે. કોંગ્રેસના સિમ્બોલ પર એ મત માગતા નહોતા, પરંતુ જ્ઞાતિવાદ, સમાજવાદ ઉપર એ મત માગતા હતા, પરંતુ તે ક્ષત્રિય કાર્યકર્તાઓ હતા, ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય આગેવાનો હતા, ભારતીય જનતા પાર્ટીના એ પાર્ટી સાથે રહ્યા અને અમુક કાર્યકર્તાઓ, અમુક આગેવાનો એ પોતાના સમાજ સાથે રહ્યા. જે સમાજનું પ્રેશર હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટી સાથે જે કાર્યકર્તાઓ રહ્યા છે એમને ખૂબ ખૂબ નમન કરું છું અને આ જીત એમની છે. આગળના સમયમાં હજુ લોકસભા આખી આણંદમાં ઘણા બધા વિકાસના કામો છે. જે કાર્યકર્તાઓ અને મતદાતાઓની જે અપેક્ષા હશે એ પ્રમાણેના જે કામો બાકી છે એ કામો પરિપૂર્ણ કરીશું. તો જે મિતેશભાઈ પટેલ છે તેઓએ જણાવ્યું હતું કે આ કાર્યકર્તાઓની જીત છે અને આગામી સમયમાં જે કામો બાકી રહ્યા છે તે કામો પૂર્ણ કરવામાં આવશે. ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, આણંદ. શોભનાબેન બારૈયા, જેઓનો ખૂબ વિરોધ કરવામાં આવ્યો, પક્ષની અંદરથી, પક્ષની બહારથી તમામ રીતે તેઓનો વિરોધ કરવામાં આવ્યો, કારણ કે તેઓના પતિ પૂર્વ કોંગ્રેસી નેતા છે અને હાલમાં જ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, જેને લઈને અનેક તર્ક વિતર્કો પણ સામે આવ્યા. ત્યારે સાંસદ શોભનાબેન સાંસદ બન્યા, જીત મળી તેઓને, ત્યારબાદ તેઓ અરવલ્લીમાં ગયા અને અરવલ્લીમાં
તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મોડાસાના મરડિયા ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મંત્રી ભીખુસિંહ પરમારની ઓફિસે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું. હોદ્દેદારો, કાર્યકરોએ શોભનાબેન બારૈયાનું અભિવાદન પણ કર્યું અને હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા પણ ત્યાં હાજર રહ્યા. જો કે આ ચૂંટણીમાં શોભનાબેન બારૈયાની જીત વિશે પણ અટકળ લગાવવી મુશ્કેલ હતી ક્યાંક ને ક્યાંક, કારણ કે એક તરફથી ભારતીય જનતા પાર્ટીનો તેઓ પર સાથે સહકાર નહોતો, એક તરફ બહારથી પણ તેઓ પર પ્રેશર હતું અને સાથે જ તેઓની વચ્ચે તેઓને ખરા સાબિત એટલે કે પોતાની જાતને ખરી સાબિત કરવાની હતી. ત્યારે હાલ તો તેઓ આ ચૂંટણી જીતી ગયા છે અને ત્યારબાદ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે કઈ રીતે તેઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે અને અભિવાદન પાઠવવામાં આવી રહ્યા છે. ભારે પડકારો વચ્ચે પણ અમે આજે ભારી બહુમતીથી જીતીને આવ્યા છીએ. માન્ય મંત્રી સાહેબ, માન્ય ઝાલા સાહેબ, સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ રાત દિવસ ખૂબ મહેનત કરીને મને વિજેતા બનાવવામાં જે એમનો ખૂબ મોટો ફાળો આપ્યો છે એ બદલ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આગામી સમયમાં માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં, માન્ય અમિતભાઈ શાહ સાહેબની ભારતીય જનતા પાર્ટીની જે નેતૃત્વની સરકાર કેન્દ્રમાં બની રહી છે એમાં અમને કામ કરવાનો મોકો મળશે. વિકાસના કાર્યો કરીશું, સૌ સાથે મળીને જનતાની સેવા કરીશું. પ્રાધાન્ય હશે કે પહેલાં તો હું રોજગારીને પ્રાધાન્ય આપીશ, સિંચાઈ અને શિક્ષણમાં પણ હું એમને પ્રાધાન્ય આપીશ. આમ તો થોડા ઘણા સમીકરણો બદલાયા હોય એવું લાગતું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જમીન સાથે જોડાયેલા છે. આ પાર્ટીમાં શિસ્તને વધારે મહત્ત્વ આપવામાં આવે છે અને એ રીતે તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કામે લાગ્યા. બેન શોભનાબેનને જે આટલી સરસાઈથી જીતશે એવો અંદાજ નહોતો, છતાં પણ અમારા ધારવા કરતો ખૂબ સારા મતોથી બેન જીત્યા છે. અને જ્યારે બેન માટે કાર્યકર્તાઓ અને અમારા પદાધિકારીઓ જે મહેનત કરી છે એ બદલ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તો આજરોજ અમદાવાદમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આ વિવિધ કાર્યક્રમો સાથે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મુખ્યમંત્રીએ રિસાયકલ વાનને લીલી ઝંડી પણ દેખાડી હતી. રિવરફ્રન્ટ પર એએમટીએસની 15 EAC બસને ફ્લેગ ઓફ પણ મુખ્યમંત્રીના હાથે કરાવવામાં આવ્યું હતું. જ્યારે મુખ્યમંત્રીએ એએમટીએસના કનેક્ટિવિટી રૂટ પણ શરૂઆત કરાવી છે. જ્યારે વૃક્ષારોપણના કાર્યક્રમમાં પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. જ્યારે 3 મિલિયન ટ્રીઝ થીમના લોગોનું પણ અનાવરણ કરાશે. સૌપ્રથમ તો આજે વિશ્વ પર્યાવરણ દિવસની સૌએ નગરજનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન 3 મિલિયન ટ્રીઝ અભિયાન અંતર્ગત આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વૃક્ષારોપણનું શુભારંભ કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત આજે રિવરફ્રન્ટ પર રૂટના બસોનું લોકાર્પણ અને સાથે સાથે મેટ્રો કનેક્ટિવિટી રૂટનું ફ્લેગ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન મિલિયન 30 લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના ભાગરૂપે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સોલા ખાતે આપણે વૃક્ષ વાવીને આજે મિશન મિલિયન 3 અભિયાનની શરૂઆત કરાવશે. ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ દ્વારા પણ પ્રકૃતિનું જતન થાય, વૃક્ષોનું વધારે વાવેતર થાય તે માટે સોસાયટીએ તમામ કોર્પોરેશનના કર્મચારીઓ, કોર્પોરેટરશ્રીઓ અને સોસાયટીના ચેરમેન, સેક્રેટરીઓ એ પોતાની સોસાયટીમાં વૃક્ષોનું પ્રમાણ વધે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. દર વર્ષે 5મી જૂન એટલે કે આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ડાંગ વન વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ વિશ્વ પર્યાવરણ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પર્યાવરણનું જતન અને વૃક્ષારોપણ અંગે લોકજાગૃતિ ફેલાવવા માટે આહવ રેન્જ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ત્યારબાદ ફોરેસ્ટ કોલોનીમાં પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌ કોઈ ભાગ લીધો હતો અને વૃક્ષરોપણ પણ કર્યું હતું, જેના દ્રશ્યો સંદેશ ન્યૂઝના ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો.
દર વર્ષની જેમ 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે દર વર્ષની જેમ ડાંગ વન વિભાગ દ્વારા વિવિધ રેન્જોમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવેલી, જેમાં અવેરનેસ રેલી બાઇક રેલી કરવામાં આવેલી હતી. જે અલગ અલગ ધાર્મિક સ્થળો તેમજ જે ટુરિઝમના સ્થળો છે, ઇકો ટુરિઝમના, ત્યાં સાફ સફાઈ, પ્લાસ્ટિક કલેક્શન કરવામાં આવી હતી. આ બાબતે જિલ્લા લેવલ પર આહવા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.